હા, હું નીતિનભાઈ મોહનભાઈ ચાવડા, ભાવનગરથી. નીતિનભાઈ, જે આક્ષેપો કરી રહ્યા છો, શું તથ્ય છે તેમાં? અને સીએમ ને પણ પત્ર લખ્યો, સત્તાધાર જે જગ્યા છે તે મામલે એના મહંતના વિરોધમાં આપ આક્ષેપ કરી રહ્યા, શું કહેશો? કે મહંતના નાણાકીય વ્યવહારો ખૂબ જ ચોંકાવનારા છે. બીજા નંબરમાં એની વૈભચારી પ્રવૃત્તિઓ ઘણા વર્ષોથી અવિરતપણે ચાલુ છે. ત્યારબાદ નાના માણસો, ત્યાં સેવા કરતા સેવકોને, દાન દેતા દાતાઓને વિના કારણે માત્ર ગીતાબેન વ્યાસના કારણે ખૂબ માર મારવામાં આવ્યો છે. કોઈ લોકો, નાના માણસો, કોઈ પોલીસ ફરિયાદ કરી શક્યા નથી. પોલીસ ન કરવાથી એટલે આ દિવસે દિવસે એની દાદાગીરી વધતી ગઈ. એ અનુસંધાને આપણે મુખ્યમંત્રીશ્રી, પછી ગૃહમંત્રીશ્રીને આ બાબતેથી વાકેફ કર્યા છે. સત્તાધારમાં વહેલામાં વહેલી તકે સરકાર દ્વારા વહીવટદારની નિમણૂક થાય એવી અમારી માંગ છે. એ માટે અમે મીડિયા સમક્ષ ઉપસ્થિત થયા છીએ. ગીતાબેન વ્યાસ ગોંડલ શ્રીનાથગઢના એક ભવાયા વ્યાસની બ્રાહ્મણની દીકરી છે. એમણે અમારી જાણ મુજબ 2-3 લગ્ન કર્યા છે અને ત્યાં સત્તાધારમાં લગભગ 20 વર્ષથી વધારે ત્યાં રહે છે. અને એને વિજય ભગત સાથે કોઈને કોઈ પ્રકારે પ્રેમ સંબંધ થઈ ગયો છે. ત્યાર પછી એને મેરેજ કરી લીધા છે, મૈત્રી કરી લીધા છે અને ઓલરેડી વિજય ભગતનું બ્લેકમેલ થાય છે અને સત્તાધારના કરોડો રૂપિયા એ ભાઈએ ઉઠાવી લીધા છે. એ અનુસંધાને આજે હું મીડિયા સમક્ષ મારી વાત રજૂ કરું છું. મારું નામ છે મોટાભાઈ સાવટ. પૂજ્ય આપા ગીગા સત્તાધાર છે એમનો વંશજ છું અને આમ જોવા જઈએ તો એમની 6ઠી પેઢી હું આવું છું. મને કેટલાક સમયથી સત્તાધાર બાબતમાં વિવાદો ઇરાદાપૂર્વક ઊભા કરવામાં આવ્યા છે. આમ જોવા જઈએ તો પૂજ્ય વિજય બાપુ જ્યારથી ગાદી ઉપર આવ્યા ત્યારથી કોઈ ન કોઈ પ્રકારે વિવાદો ઊભા કરવામાં આવી રહ્યા છે અને એક પ્રકારનું ષડયંત્ર છેલ્લા 20 વર્ષથી રચવામાં આવી રહ્યું છે અને એના અમે સાક્ષીઓ છીએ. પૂજ્ય જીવરાજ બાપુ મહંત હતા, ત્યાર પછી જ્યારે વિજય બાપુ ગાદી ઉપર આવ્યા એટલે જગદીશ બાપુનું જ્યારે દેહાવસાન થયું, દિવંગત થયા, ત્યાર પછી વિજય બાપુને ગાદી ઉપર સાધુ સમાજ, અમારા સત્તાધારના જે ચલાળા સાથેના સંબંધો છે ત્યાંથી પૂજ્ય વલ્કુ બાપુ, મુક્તાનંદ બાપુ આ સહિતના સંતો બધા આવીને પૂજ્ય વિજય બાપુના દેહાવસાન બાદ ભૂતળીથી વિજય બાપુને સત્તાધાર લાવ્યા અને એમને સેવાની જવાબદારી સોંપી. આમ જોવા જઈએ તો સત્તાધારનો વિવાદ આ કાંઈ નવી વાત નથી. જ્યારથી સત્તાધાર રચાણો ત્યારથી આજ સુધીમાં અનેક વિવાદો ઊભા કરવામાં આવ્યા છે અને દરેક વિવાદમાં હંમેશા સત્તાધારના મહંતનો હાથ ઉપર રહ્યો છે, કારણ કે વિવાદ કરવાવાળા બધા સામે ખોટા હોય છે. પૂજ્ય અપાઈ ગયા પછી કરવણ બાપુ આવ્યા ત્યારે વિવાદ ઊભો થયેલો, એ વિવાદ પણ સુખરૂપ પાર પડેલો. ત્યાર પછી શામજી બાપુ વખતે, જીવરાજ બાપુ વખતે પણ અનેક વિવાદો ઊભા કરવામાં આવ્યા હતા, પણ બધા વિવાદોને હંમેશા સત્તાધારના ગાદી મહંતના ઈચ્છા અનુસાર જ પાર પડ્યા છે. એમાં કોઈ મિનમેક નથી. સામાન્ય રીતે આવા વિવાદો થાય ત્યારે પૂજ્ય આપા ગીગાની કંઈક એવી કસોટી મહંતો ઉપર લેતા જ એવું અમે માનીએ છીએ કે જ્યારે આવી કસોટી થાય ત્યારે એના મહંત છે એ વધારે પરિપક્વ થાય અને વધારે ગાદી સારી રીતે સંભાળી શકે, સારી રીતે લોકોની સેવા કરી શકે, સારી રીતે દરેક જીવની સેવા કરી શકે, કારણ કે સત્તાધારનો મૂળ મંત્ર જીવ માત્રની સેવા આ જ રહેલો છે. હવે વાત આવી અત્યારના વિવાદ ઉપર. છેલ્લા 1-2 મહિનાથી વિવાદને એક વ્યવસ્થિત ષડયંત્રના ભાગરૂપે એને આગળ વધારવામાં આવી રહ્યો છે. અત્યાર સુધી અમે કોઈનો જવાબ આપતા નહીં, પરંતુ જ્યારે મીડિયાની સામે આ વાત આવવા માંડી ત્યારે સાચી વાત અને સાચી હકીકત રજૂ કરવી એ અમારી ફરજ છે. અત્યાર સુધી જે વાતો આવતી હતી એ યુટ્યુબમાં કોઈને કોઈ મૂકતા હતા એટલે એને અમે બહુ મહત્ત્વ આપતા નહોતા, પણ જ્યારે મીડિયાની વાત આવે ત્યારે એનો જવાબ દેવો જરૂરી થઈ પડતો હોય છે. સત્તાધારની પરંપરા અનુસાર જે જ્યાં લોકોની સેવા કે જે કંઈ એના સેવા ધર્મો છે
એ આજની તારીખે સારી રીતે બજાવવામાં આવી રહ્યા છે. પૂજ્ય વિજય બાપુ ગાદી ઉપર આવ્યા ત્યારથી અત્યાર સુધી સત્તાધારે અનેક ગણો વિકાસ કર્યો છે. ભૂતકાળમાં આવો એટલો વિકાસ ક્યારેય થયો નથી. કારણ કે ભૂતકાળમાં એવી વાત બનતી હતી કે સત્તાધારના મહંતો બધા ભોળા ભલા આ ટાઈપના આવતા હતા. હવે જ્યારે આ મહંત જ્યારે શિક્ષિત અને દીક્ષિત આવ્યા છે ત્યારે તમામ પ્રકારનો જે ખોટા ખર્ચાઓ હતા એ બંધ થઈ ગયા, ખોટા માણસો જે પૈસા લઈ જતા એ બંધ થઈ ગયા, અનેક એવા દૂષણો હતા એ બધા સાફ કર્યા. અને આ બધી તકલીફો અત્યારે જે લોકોને થાય છે એ લોકો આ ષડયંત્રમાં વ્યવસ્થિત રીતે ભાગ લઈ રહ્યા છે. મુખ્ય વાત ઉપર આવીએ તો જ્યારથી વિજય બાપુ ગાદી ઉપર આવ્યા છે ત્યારથી અત્યાર સુધીમાં વિજય બાપુને સામે કોઈને કોઈ આક્ષેપો હંમેશા કરવામાં આવ્યા છે. એમને ઘણા તો એવું માને છે કે આપણે કહેશું એટલે વિજય બાપુ ગાદી ઉપરથી હટી જશે, પણ વિજય બાપુને ગાદી ઉપરથી હટાવવા માટે કોઈની તાકાત નથી. એની જે ગાદી સોંપી છે એ જ્યારે મહંત હતા એ પહેલાં એ નાગા બાવા હતા. નાગા બાવા થઈને બાજુના એક ભૂતળી આશ્રમ છે ત્યાં આવ્યા હતા આજથી 20 વર્ષ પહેલાં. 10 વર્ષ સુધી એ મહંત તરીકે સાધુ તરીકે ગિરનાર માર્યા છે. આવા એક પરિપક્વ નાગા બાવા હતા. એ નાગા બાવામાંથી એમના ગુરુને પૂજ્ય મુક્તાનંદ બાપુએ વિનંતી કરી, પૂજ્ય વલ્ક બાપુએ વિનંતી કરી, પૂજ્ય જીવરાજ બાપુએ વિનંતી કરી. ત્યાર પછી સત્તાધારને એના ગુરુએ સોંપ્યા છે અને સફેદ કપડાં પહેરાવ્યા છે. અત્યારે જે આક્ષેપો કરનારા જે છે બાપુના ચારિત્ર ઉપર આક્ષેપો કરે છે એ લોકોને ખબર નથી કે નાગા બાવા કેમ બનાવી. એક ફોર બનો તો ખબર પડે એની પરંપરા શું હોય છે. નાગા બાવા બનીને જે લોકો આવ્યા હોય એની ઉપર તમે ચારિત્રના આક્ષેપો કરો એ ક્યારેય કોઈ જગ્યાએ ટકે નહીં. પહેલી વાત તો એ. બીજી વાત બાપુના વ્યવહારની આવે છે તો બાપુએ એમાં એવો કોઈ ખોટો વ્યવહાર સત્તાધારમાં આજ દિન સુધી કર્યો નથી. અમે એના સાક્ષીઓ છીએ. જ્યારથી સત્તાધાર રચાણો ત્યારથી મારા વંશજો સત્તાધારની સાથે સંકળાયેલા છે. હું પોતે છેલ્લા 50 વર્ષથી સત્તાધારની સાથે સંકળાયેલો છું. મેં પૂજ્ય શ્યામજી બાપુની સમાધિને પણ જ્યારે આપી ત્યારે પણ હું હાજર હતો. પૂજ્ય જીવરાજ બાપુની સમાધિ આપી ત્યારે પણ હું હાજર હતો. પૂજ્ય જગદીશ બાપુની જ્યારે સમાધિ આપી ત્યારે પણ હું હાજર હતો. વિજય બાપુ એ જે અત્યાર સુધીમાં સાફસૂફી કરી સત્તાધારની અંદર એ સાફસૂફી થઈ એના હિસાબે લોકોને તકલીફ થાય છે. જે લોકો ત્યાં પડ્યા પાથર્યા રહેતા હતા, ખોટા ધંધા કરતા હતા, ખોટા દૂષણોને ફેલાવતા હતા, આ બધાનો કંટ્રોલ વિજય બાપુએ મેળવી લીધો છે. અત્યાર સુધી મારે ન કહેવું જોઈએ પણ મારે છતાં કહેવું છે કે એવા કેટલાય લોકો છે કે જ્યારે વિજય બાપુ નહોતા ત્યારે ભૂતકાળમાં વિજય બાપુ તો ત્યાર પછી આજથી 20 વર્ષ પહેલાં પણ એ પહેલાંના જે વાતો અમે જે જાણી છે ને અમારી પાસે જે માહિતી છે એ માહિતી અનુસાર જે સત્તાધારના પૈસાવાળા થયા છે એવા તો અસંખ્ય લોકો છે. એવી અમારી પાસેની યાદી છે. અત્યારે બોમ્બે હોય, અમદાવાદ હોય, રાજકોટ હોય એવા કેટલાય કરોડપતિ થઈ ગયા છે જે સત્તાધારના પૈસા જ કરોડપતિ થયા છે. એ લોકોનું બધી જે સાલિયાણા બંધ થઈ ગયા એની તકલીફ છે ને એના ષડયંત્ર રૂપે અત્યારે આ બધું છેલ્લા 20 વર્ષથી પ્રયાસ કરતા હતા. અગાઉ પ્રયાસ થઈ ગયો છે. અત્યારે પ્રયાસ થોડોક વધારે. આ પ્રયાસ તો કાંઈ ભૂતકાળમાં જેટલો હતો ખરાબ એટલો ખરાબ નથી. છતાં પણ જ્યારે મીડિયામાં બાપુનો સગો ભાઈ સામે આવીને વાતો એલફેલ કરતો હોય ત્યારે આપણને ચોક્કસપણે દુઃખ થાય. એમના ભાઈ જેનું ભાઈનું નામ છે નીતિનભાઈ, નિવૃત્ત રજિસ્ટ્રાર કે એમ કે મંડળીઓના ઓડિટર હતા. એ અત્યારે ભાવનગર રહે છે. એણે તો એક વખત બાપુ જ્યારે 20 વર્ષ કે 25 વર્ષ પહેલાં નાગા બાવા થયા ત્યારે પણ એ માણસ ત્યાં ઝઘડવા ગયો હતો એમના ભૂતળી આશ્રમે અને એને કહેતું ભાઈ વીઆઈપ આપણે બાવા નથી થવું. ત્યાર પછી સત્તાધારના મહંત થયા તો સત્તાધારના મહંત પાસે પણ એ પૈસા લેવા આવ્યો હતો. એણે પણ પૈસા માગ્યા હતા, તું મને એટલા પૈસા આપી દે, મારે બીજું કાંઈ નથી જોતું, તું ભલે ગમે એ મહંત થઈ ગયો. ત્યારે બાપુએ એને એવા ચોખ્ખા શબ્દોમાં કીધું હતું, આ મુંડિયાનો માલ છે, આ માલમાંથી એક પૈસો કોઈને અમે આપીએ નહીં અને અમે આપી તો અમારું ધાવણ લાજે. જે મને જવાબદારી સોંપી છે બધા મહંતોએ એમાં હું એક પૈસાનો આગુ પાછું ન કરું. એટલે આમાં બધાને પૈસા જોઈએ છે.
કે હવે અમને પૈસા આપી દો, એના લેખિત પુરાવા પણ અમારી પાસે છે. એમણે જે લેખીને બાપુને પત્રો જે લખ્યા છે એ ભાઈએ કે ભાઈ તું મને એટલા પૈસા મોકલી દે, મારું એકાઉન્ટ નંબર આ છે, આમાં તું પૈસા નખાવી દે, એ પણ અમારી પાસે આધાર પુરાવા છે. આ ષડયંત્રની પાછળ 4 થી 5 જણા છે એવી અમારી પાસે ચોક્કસ માહિતી છે. એની તમામ માહિતી અમારી પાસે ડિટેલ સાથે છે. એમણે જે ફોન ઉપર વાતો કરી હોય કે બીજે ક્યાંય હોય એના વિઝ્યુઅલ પણ અમારી પાસે છે. એણે જે વાત કરી હોય ટેલિફોનિક એના ઓડિયો પણ અમારી પાસે છે. આવતા સમયમાં અમે વિચારીશ કે એમની આ બધા ઉપર એક દાવો કરી અને સત્તાધારની આબરૂને જે હાનિ પહોંચાડી છે એનું અમે નુકસાની વળતર એ લોકો પાસે માગવાના છીએ. અમે કોઈનાથી ડરવાના નથી. સત્તાધાર ક્યારથી કોઈને ડર્યું નથી અને ડરવાનું પણ નથી. છતાં પણ બાપુના ભાઈને ખાસ વિનંતી આ વિડીયો મારફત હું કહું છું કે ભાઈ તમારું બધું સંકલી લ્યો. તમે હું છો એમને ખબર છે. તમે આમાં કેટલા સમયથી બાપુની પાછળ ભીડ્યા છો, તમે કેટલી અરજીઓ સત્તાધારની વિરુદ્ધમાં કરી છે, બધી ડિટેલ્સ અમારી પાસે છે. પણ છતાં એક બાપુના ભાઈ તમે છો એટલે અમે તમને ટચ નથી કરતા. બાકી કાયદેસર રીતે હવે અમે તમારી ઉપર પગલાં આવતા સમયમાં લેવાના છે. બાકી અમે ઘણી વસ્તુ જાણીએ છીએ. આમાં અમે તમામ તૈયારી કરી રાખી છે. આવતા સમયમાં અત્યાર સુધી જવાબ નહોતા આપતા એનું કારણ માત્ર એ હતું કે તમામ સંતોએ અમને વિનંતી કરી હતી કે ભાઈ તમે આમાં આને આપણે જવાબ દેવાનો ન હોય, એટલા માટે અમે બધા મૌન હતા. વિજય બાપુએ પણ કીધું કે આપણે મોટા ભાઈ આને કોઈ જવાબ દેવો નથી. પણ હવે સમય એવું લાગે છે કે હવે પાક્યો છે, આને બધાને જવાબ આપવો પડશે અને આને માટેની અમે બધી વ્યવસ્થા રાખી જ છે. કોઈ એવું મનમાં ન ધારે કે અમે એમને બધું એમને ચૂપ બેઠા છીએ એટલે એનો અર્થ બીજો કોઈ ન કાઢે. આવતા સમયમાં એને બધાને જડબાતોડ જવાબ મળશે. કોણ કોણ છે, 4ની ટુકડી તો છે જ અમારી નજરમાં. 4ના નામ છે. 4 કોણ કોણ શું કરે છે એમને ખબર છે. આ સિવાયના સમાજના લોકો ક્યાંય ઇન્વોલ્વ નથી. જે 5-15 જણા સપોર્ટ કરતા હોય એટલા પૂરતો. બાકી આખો સમાજ એનાથી નારાજ છે. સમાજ આખો એને કહે છે કે ભાઈ તમે આ બધું બંધ કરો. તમે સત્તાધાર જેવી જગ્યાને લાંછન લગાડવા માટે ઊભા થયા છો. બાપુના ચારિત્ર ઉપર લાંછન લગાડવા ઊભા થયા છો. બાપુના ચારિત્ર ઉપર કોઈ એમ સાબિત કરી દે બાપુના ચારિત્ર ઉપર એક ડાઘ પડ્યો હોય તો અમે એને કેય કરવા માટે તૈયાર છીએ. પણ બાપુના ચારિત્રને ઉપર આંગળી ચીંધવાનું તમે બંધ કરો મહેરબાની કરીને. આથી વિશેષ મારે કાંઈ કહેવું નથી. છતાં મીડિયાના કર્મીઓને મારે ખાસ કહેવું છે કે તમે એક સાઈડ રજૂ કરો છો, એની સામે બીજી સાઈડ પણ હવે રજૂ કરતા જાઓ. સાચી વાત તમને મળશે. કારણ કે આ બધી જે સ્ટોરીઓ ઊભી કરી છે એ સ્ટોરીઓ ઊભી કરેલી છે. કોઈ વસ્તુ એમાં કોઈ જગ્યાએની એ વાતની તથ્યતા મળતી નથી. અને તથ્યતા હોય તમે અમારી સામે આવો, સત્તાધાર આવો, તમે જુઓ ત્યાં કઈ રીતે સેવા થાય છે, કઈ રીતે ગાંડા ગુરબાઓને સાચવે છે, કઈ રીતે વૃદ્ધોને સાચવે છે, કઈ રીતે સત્તાધારમાં આવી તમામ મહેમાન છે. કોઈ નાનો માણસ નથી, કોઈ મોટો માણસ નથી. ભૂતકાળમાં તો એવું બનતું કે વીઆઈપી માણસ બોમ્બેથી નીકળે તો અહીં સત્તાધાર ફોન કરી મારો એક રૂમ રાખજો. આજની તારીખે બાપુએ આ બધી સિસ્ટમો બધી બંધ કરી છે કે ભાઈ જે વહેલો આવે એને રૂમ મળે. પછી ગમે એવો મોટો માણસ હોય તો એણે પછી વ્યવસ્થાની કરવાની રહે. આ સિસ્ટમ સત્તાધારમાં છે. સત્તાધાર એવું ધામ છે કે 18 આલમનું ધામ છે. 18 આલમની આવે. કોઈ એક જ્ઞાતિની આ જગ્યા નથી. હિન્દુ આવે, મુસ્લિમ આવે, શીખ આવે, ઈસાઈ આવે, તમામ કોમના લોકો ત્યાં આવે. બીજી વાત સેવાની કરું તો કોરોના વખતે 5000 મણ અનાજ પડ્યું હતું સત્તાધારની ગોડાઉનમાં. વિજય બાપુએ કોરોનામાં એવા વાહનો મારફત આજુબાજુના તમામ ગામડાઓમાં આ અનાજ પહોંચાડ્યું, લોકોની સેવા કરી અને રોજે રોજ 5000 લોકોની રસોઈ બનતી ત્યાં કોરોનાના સમયમાં. આજુબાજુના 5 પિકઅપ વાહનો રાખ્યા હતા. આજુબાજુના 35 થી 40,000 લોકોને રોજ જમવાનું પહોંચાડતા હતા. આ વિજય બાપુની સેવા છે. ત્યારે આવા એક મહંતને ત્યારે તમે બદનામ કરવા નીકળ્યા છો ત્યારે બધાએ સમજી જાઓ, ચેતી જાઓ અને સત્તાધારની જે પરંપરા છે એને આપ સૌ અનુસરો એવી મારે સૌને આ મીડિયા મારફત વિનંતી છે. જય આપા ગીગા.